હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે ટેટ 1ની એક્ઝામમાં પૂછાતા ધોરણ 1 અને 2ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સનો અભ્યાસ કરીશું કે જે વારંવાર છે તે ટેટ 1ની પરીક્ષામાં પૂછાય છે. તો અહીંયા આપણે ફર્સ્ટ ક્વેશ્ચન અહીંયા તમને આપેલો છે. ધોરણ 1માં બાળકોને કેટલા સુધી અંક શીખવવામાં આવે છે? ધોરણ 1માં બાળકોને કેટલા સુધી અંક શીખવવામાં આવે છે? અહીંયા તમને 4 ઓપ્શન આપ્યા છે: 1 થી 100, 1 થી 20, 1 થી 50 કે 1 થી 10. તો મિત્રો આના જવાબમાં શું આવશે તમે વિચારો. ધોરણ 1માં બાળકોને કેટલા સુધી અંક શીખવવામાં આવે છે? તો 1 થી 100 સુધી. પછી જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં અભ્યાસક્રમનું કેવું માળખું સ્વીકારવામાં આવ્યું છે? રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે NEP 2020માં અભ્યાસક્રમનું કેવું માળખું સ્વીકારવામાં આવ્યું છે? તો 5+3+3+4, 5+3+3+4. પ્રશ્ન 3 છે. ધોરણ 1 ગણિતના પાઠ્યપુસ્તકના નામ શું છે? ગણિતનું પાઠ્યપુસ્તકનું નામ શું છે? તો આનંદદાયી ગણિત. ધોરણ 1નું ગણિતનું પાઠ્યપુસ્તકનું નામ આનંદદાયી ગણિત. પ્રશ્ન 4 છે. ગણિતમાં લીનાનો પરિવાર દ્વારા શું શીખવવામાં આવે છે? લીનાનો પરિવાર છે એના દ્વારા શું શીખવવામાં આવે છે? તો આ 4 ઓપ્શનમાંથી કયું ઓપ્શન આવશે? માપન. ગણિતમાં તહેવાર દ્વારા શું શીખવવામાં આવે છે? પ્રશ્ન નંબર 6 છે. ગણિતમાં તહેવાર દ્વારા શું શીખવવામાં આવે છે? તો આના જવાબમાં મિત્રો આવશે પેટર્ન. શું આવશે? પેટર્ન. તહેવાર દ્વારા પેટર્ન. પ્રશ્ન નંબર 7 છે. કેરીની મિજબાનીમાં કેટલી સંખ્યાઓ શીખવવામાં આવે છે? કેરીની મિજબાનીમાં કેટલી સંખ્યાઓ શીખવવામાં આવે છે? તો અહીંયા તમને ઓપ્શન આપેલા છે મિત્રો 1 થી 9. શું આવશે જવાબમાં? 1 થી 9 ની સંખ્યા. ધોરણ 1 ગણિતમાં કુલ કેટલા એકમ છે? ધોરણ 1 ગણિતમાં કુલ કેટલા એકમ છે મિત્રો? તો આના જવાબમાં આવશે 13 એકમ. કેટલા એકમ છે મિત્રો? 13 એકમ. પછી જે શું છે લાંબુ, શું છે ગોળ દ્વારા શું શીખવવામાં આવે છે? શું છે લાંબુ, શું છે ગોળ દ્વારા શું શીખવવામાં આવે છે? તો આકૃતિઓ. શું મિત્રો? આકૃતિઓ. પછી જે ધોરણ 1 ગણિતનું પાઠ્યપુસ્તક કેટલા પાનાનું છે? આવા પણ પ્રશ્નો પૂછી શકે. ધોરણ 1નું ગણિતનું પાઠ્યપુસ્તક કેટલા પાનાનું છે? તો આના જવાબમાં આવશે 122 પાનાનું. શું મિત્રો? 122 પાનાનું. પછી જે ધોરણ 1 ગુજરાતી પાઠ્યપુસ્તકમાં પ્રથમ પાને શાનું ચિત્ર છે? ધોરણ 1નું જે ગુજરાતી પાઠ્યપુસ્તક છે એમાં પ્રથમ પેજમાં શાનું ચિત્ર આપેલું છે? તો એના જવાબમાં મિત્રો આવશે અપ્પુ પહોંચ્યો મેળે. અપ્પુ પહોંચ્યો મેળે. પછી જે ધોરણ 1 ગુજરાતી પાઠ્યપુસ્તકમાં કેટલા એકમો છે? ધોરણ 1નું જે ગુજરાતીનું પાઠ્યપુસ્તક છે તેમાં કેટલા એકમો છે? તો એના જવાબમાં મિત્રો આવશે 8 એકમ. કેટલા છે? ધોરણ 1માં 8 એકમ. પછી જે ધોરણ 1 ગુજરાતીમાં પ્રથમ એકમ કયો છે? ધોરણ 1માં જે 8 એકમ છે એમાંથી ધોરણ 1 ગુજરાતીમાં પ્રથમ એકમ કયો છે? વાદળ ગરજે, ઉંદરનો ડર, નાના અમથા વાંદરાભાઈ કે નાનકડી ઢીંગલી? તો નાના અમથા વાંદરાભાઈ. કયો છે મિત્રો? નાના અમથા વાંદરાભાઈ. પછી જે વાંદરો અને મગર વાર્તા કયા ધોરણમાં આવે છે? વાંદરો અને મગર આ વાર્તા છે તે કયા ધોરણમાં આવે છે? ધોરણ 2, ધોરણ 1, ધોરણ 4 કે ધોરણ 3? તો આમાંથી કયો જવાબ આવશે મિત્રો? વિચારો. વાંદરો અને મગર, તો ઈ મિત્રો જવાબ આવશે ધોરણ 1. વાંદરો અને મગર છે તે ધોરણ 1માં આવશે. પછી જે ધોરણ 1ના એકમ 2માં કોની વાત આવે છે? આવા પણ પ્રશ્નો પૂછી શકે મિત્રો. ધોરણ 1ના એકમ 2માં કોની વાત આવે છે? એ લાકડી છૂટી, છેલ છબીલો, વાંદરો મગર કે ટીપા ટપકે ટપ ટપ ટપ? તો ધોરણ 1ના એકમ 2માં ટીપા ટપકે ટપ ટપ ટપની વાત આવે છે. પછી જે વાદળ ગરજે એકમમાં કયા અક્ષર શીખવવામાં આવે છે? વાદળ ગરજે એકમમાં કયા અક્ષર શીખવવામાં આવે છે? તો એના જવાબમાં મિત્રો આવશે વરસદ. વરસદ. વાદળ ગરજે એના ઉપરથી વરસાદ યાદ રાખવાનું, તો વરસદ. બિલ્લીને આવ્યા ચક્કર એકમમાં કયા અક્ષર શીખવવામાં આવે છે? બિલ્લીને આવ્યા ચક્કર એકમમાં કયા અક્ષર શીખવવામાં આવે છે? કબ અ છ, જડ તર, અબ ક છ કે પડ તણ? તો આના જવાબમાં મિત્રો આવશે કબ અ છ. કબ અ છ. પછી જે ધોરણ 1 ગુજરાતીમાં અપ્પુ પહોંચ્યો મેળે એકમમાં કયા અક્ષર શીખવવામાં આવે છે? ધોરણ 1 ગુજરાતીમાં અપ્પુ પહોંચ્યો મેળે એકમમાં કયા અક્ષર શીખવવામાં આવે છે?
લટ ચ ખ, જડ ત ક, અબ ક છ કે પડ તણ? તો અપુ પહોંચ્યો મેળે એકમમાં કયા કયા અક્ષર શીખવવામાં આવે છે મિત્રો? પડ તણ, પડ તણ. ખાસ યાદ રાખજો આ પ્રશ્ન. પછી છે ધોરણ 1 ગુજરાતીમાં રીંગણા લવ 2 2 4, રીંગણા લવ 2 4 પાઠમાં કયા અક્ષર શીખવવામાં આવે છે? ધોરણ 1 ગુજરાતીમાં રીંગણા લવ 2 4 પાઠમાં કયા અક્ષર શીખવવામાં આવે છે? લટ ચ ખ, અબ ક છ, પડ તણ કે જડ ત ક? તો આના જવાબમાં મિત્રો આવશે લટ ચ ખ, લટ ચ ખ. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે મિત્રો, ખાસ યાદ રાખજો. પ્રશ્ન 20 છે, ધોરણ 1 ગુજરાતીમાં ઉંદરનો ડર એકમમાં કયા અક્ષર શીખવવામાં આવે છે? ઉંદરનો ડર એકમમાં કયા અક્ષર શીખવવામાં આવે છે? જડ ત ક, જહ ઘડ, પડ તણ કે લટ ચ ખ? તો આના જવાબમાં મિત્રો શું આવશે? તો જહ ઘડ, જહ ઘડ. પછી 21મો પ્રશ્ન છે, ધોરણ 1 ગુજરાતીમાં ઢ, ઠ, સ, થ કયા એકમમાં શીખવાય છે? આવી રીતે ઉલટી રીતે પણ તમને પ્રશ્નો પૂછી શકે મિત્રો. ઢ, ઠ, સ, થ કયા એકમમાં શીખવાય છે? નાનકડી ઢીંગલી, ઉંદરનો ડર, વાદળ ગરજે કે ફિરકી ફરરર? તો નાનકડી ઢીંગલી, નાનકડી ઢીંગલી. ઢ ઉપરથી પેલા ઢ આવે એવું યાદ રાખવાનું, તમારામાં બુદ્ધિનો ઉપયોગ કરવાનો. પછી પ્રશ્ન નંબર 22 છે, ધોરણ 1માં નીચેના પૈકી કઈ અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ થાય છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન મિત્રો. ધોરણ 1માં નીચેના પૈકી કઈ અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ થાય છે? કવિતા જોડકણી, જોડકણા વાતચીત કરે, પછી છે કવિતા જોડકણા સાંભળે, કવિતા જોડકણા ગાય કે ઉપરના બધા જ? તો આમાં ઉપરના બધા, જોડકણા વાતચીત, બધા જ ઓપ્શન આવશે. પછી પ્રશ્ન નંબર 23 છે, ધોરણ 1 થી 5માં અઠવાડિયાનું કેટલા કલાક શિક્ષણ કાર્ય કરાવવું જોઈએ? મોસ્ટ આઈએમપી પ્રશ્ન મિત્રો. ધોરણ 1 થી 5માં અઠવાડિયાનું કેટલા કલાક શિક્ષણ કાર્ય કરાવવું જોઈએ? અલગ અલગ ઓપ્શન આપેલા છે, 42 કલાક, 40 કલાક, 48 કલાક કે 45 કલાક. તો ધોરણ 1 થી 5માં અઠવાડિયાનું 40 કલાક શિક્ષણ કરાવવું જોઈએ, શિક્ષણ કાર્ય. પ્રશ્ન નંબર 24 મોસ્ટ આઈએમપી, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 સમિતિના અધ્યક્ષ કોણ હતા? NEP 2020 ને સમિતિ હતી, એના અધ્યક્ષ કોણ હતા મિત્રો? વસુધા કામત, M.K. શ્રીધર, મંજુલ ભાર્ગવ કે ડોક્ટર કૃષ્ણા સ્વામી કસ્તુરીગન? તો આના જવાબમાં આવશે ડોક્ટર કૃષ્ણા સ્વામી કસ્તુરીગન, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ના અધ્યક્ષ. પછી જે લાસ્ટ ક્વેશ્ચન છે, ધોરણ 1 ગુજરાતીમાં પ્રથમ એકમમાં કયા અક્ષર શીખવવામાં આવે છે? ગુજરાતીનો જે પ્રથમ એકમ છે તેમાં કયા અક્ષર શીખવવામાં આવે છે? વર, સદ, ગમ, નજ, અબ, કચ્છ કે પડ તણ? તો ગ મ ન જ. કકાની શરૂઆત ગ મ ન જ થી થાય, તો ગ મ ન જ. પ્રથમ એકમમાં ગ મ ન જ અક્ષર શીખવવામાં આવે છે મિત્રો. તો આવી રીતે આપણે 1 થી લઈને 25 પ્રશ્નો જોયા. આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, તમને આવનારી ટેટ 1 ની પરીક્ષામાં 100% પૂછાવાની શક્યતા છે મિત્રો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક તેમજ શેર કરવાનું ભૂલશો નહીં.